વિદ્યાર્થીઓ જય સોમનારાયણ. મજામાં છો ને બધા? હાલો, આગળના મુદ્દાની વાત કરીએ. કાલે અહીંયા ગુરુકુળે થોડું કામ હતું એટલે તમારો ક્લાસ આપણે કેન્સલ કર્યો હતો. 12મા વાળા વિદ્યાર્થીઓને માર્કશીટ લેવા આવતા અને વિતરણ ચાલતું હતું. આપણે કાર્બન અવરોધની છેલ્લે વાત કરતા હતા અને કાર્બન અવરોધનો વર્ણ સંકેત અને વર્ણ સંકેત ઉપરથી એનું મૂલ્ય કેવી રીતે નક્કી થાય એ મુદ્દાની વાત ચાલે છે. તો મોટાભાગના વિદ્યાર્થીઓ કદાચ તમે તમારી રીતે પણ સાહિત્યના કોઈ એ ટાઈપના એમસીક્યુ હોય એ સોલ્વ કર્યા હોય, બરાબર, કે કલર કોડ પરથી મૂલ્ય કેવી રીતે નક્કી કરવું. આજે આપણે આગળ ઓહમના નિયમની મર્યાદા ની વાત થોડી રિપીટ કરી અને પછી આગળ જઈએ. સોરી, ઓહમના નિયમની મર્યાદા તો આપણે થઈ ગયું છે. તાપીય અવલંબનનું સૂત્ર એની વાત ચાલે છે. અવરોધકતાનું તાપીય અવલંબન. તો અવરોધકતાનો તાપમાન સાથેનો સંબંધ વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગને આધારે એક પ્રાયોગિક સૂત્ર ધાર્યું અને પ્રાયોગિક સૂત્ર એને આપણે અવરોધકતાનું તાપીય અવલંબન એ થિયરીથી ઓળખીએ છીએ. વિદ્યાર્થીઓ, જે પ્રાયોગિક સૂત્ર છે એમાં તાપમાન ગુણાંક આલ્ફા આવે, માગેલ તાપમાન આવે, આપેલું તાપમાન આવે. કોને માગેલ તાપમાન કેવું, કોને આપેલ તાપમાન કેવું, એ મુદ્દાની પણ આપણે તે દિવસે વાત થઈ હતી. તો આરટી બરાબર RT0 આવું સૂત્ર છે. આરટી બરાબર RT0 આખા કાઉન્સમાં 1 + આલ્ફા T - T0. આ જે સમીકરણ છે એ સમીકરણમાં આરટી એટલે શું તો કે માગેલ તાપમાન, RT0 એટલે આપેલ તાપમાને અવરોધ. આરટી એટલે માગેલ તાપમાને અવરોધ અને RT0 એટલે આપેલ તાપમાને અવરોધ. તો વિદ્યાર્થીઓ, માગેલ તાપમાન RT છે અને RT0 એટલે આપેલ તાપમાન. એટલે આપેલ એટલે તમને સંદર્ભ તાપમાન આપ્યો હોય ને, જે સંદર્ભ તાપમાન આપે છે એ સંદર્ભ તાપમાનનું તમારે અવરોધ લેવાનો. એ બધા સૂત્રના જે બધા સ્ટેપ છે એ સ્ટેપની આપણે વાત કરી હતી. હવે આગળ જઈએ તો કે તાપમાન ગુણાંક છે ધન ક્યારે હોય, ઋણ ક્યારે હોય, તો એ પણ વાત થઈ કે સુવાહકો હોય એનું તાપમાન વધવાની સાથે અવરોધ વધે છે, બરાબર, એટલે એનું તાપમાન ગુણાંક છે ધન છે. અર્ધવાહકો હોય એનું તાપમાન વધવાથી અવરોધકતા ઘટે છે એટલે એનું તાપમાન ગુણાંક આલ્ફા છે ઋણ આવે. પછી આપણે નોંધની વાત કરવાની છે. જેડબલઈ માટેની એક નોંધ છે, ખાસ અગત્યની છે. હવે હું ભૂલતો ન ત્યાં સુધી 11માં જો તમને સાહેબે ઊંડાણપૂર્વક મુદ્દો કરાયો હોય જીનીટમાં તો આ વસ્તુ આવે. હું માનતો નથી, હું માનું છું ત્યાં સુધી 11માં એક આવું સૂત્ર છે. એ સૂત્ર આ રીતે છે કે કોઈ તાર હોય, માનો કે કોઈ તાર છે, માનો કે આ તાર છે, તમારે આ તાર છે. 9મા 10મામાં એક થિયરી આવતી, 9મા 10મામાં એક થિયરી આવતી અને થિયરીમાં એક વાત આવતી કે કોઈ પણ સુવાહક તારનું તાપમાન વધારો તો એની લંબાઈમાં વધારો થાય. રેલવેના પાટામાં 2 પાટા વચ્ચે થોડી જગ્યા રાખવામાં આવે છે, કારણ કે ઉનાળાના સમયમાં એના લંબાઈમાં વધારા થવાના કારણે પાટાઓ ઉચકી જાય અને અકસ્માત થવાની શક્યતા રહે. આવી વાત આવતી, યાદ છે? તો એ વાત પ્રમાણે એ સૂત્ર ઉપરથી આ સૂત્ર બન્યું છે. એટલે એમ તો એમ કહેવાય આ યંગ મોડ્યુલસની વાત છે. યંગ મોડ્યુલસમાં એવું છે કે કોઈ પણ તાર હોય એ તારનો પ્રતિશત લંબાઈનો ફેરફાર, માનો કે તમારી પાસે L લંબાઈનો મૂળ તાર છે, L લંબાઈનો મૂળ તાર છે, એ સામાન્ય તાપમાને છે. હવે એ તારનું તમે તાપમાન વધારો તો તાપમાનને કારણે તારની લંબાઈમાં ધારો કે ડેલ્ટા L જેટલો વધારો થાય છે. તો એ ડેલ્ટા L જેટલી થતો વધારો, બરાબર, અને આ મૂળ લંબાઈનો જે ગુણોત્તર આવે ગુણોત્તર E = આલ્ફા T0 હોય. અહીંયા જે આલ્ફા છે ને એ જ આલ્ફા તાપીય ગુણાંક છે.
એને તાપીય રેખીય પ્રસરણાંક કહેવાય. પ્રસરણાંક એટલે તાપમાનને કારણે લંબાઈમાં થતો ફેરફાર. માનો કે એવું હોય, અમુક ધાતુ છે ને એને તાપમાનને કારણે વધારે ફૂલે. લોખંડ હોય ને, લોખંડ, એ લોખંડને તમે બહુ ગરમ કરો ને એટલે આમ ફૂલેલું દેખાય, આમ થઈ જાય લાલચોળ. લાલચોળ થઈ ગયા પછી આમ ફૂલેલું દેખાય, કારણ કે પ્રસરણાંકને કારણે એ ફૂલી જાય છે. તો એ જે ગુણોત્તર છે એ ગુણોત્તર, એટલે હું તમને વાત એ કહું છું કે આ પ્રાયોગિક સૂત્ર ખરેખર આવે ક્યાંથી? એમ આવું સૂત્ર આવ્યું તો ક્યાંથી આવ્યું? એનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો ઉદ્ભવ આ પ્રસરણાંકના સૂત્ર ઉપરથી થાય. તો પ્રસરણાંકનું સૂત્ર, હવે માનો કે મૂળ લંબાઈ L હતી અને તાપમાનના વધારાને કારણે નવી લંબાઈ શું થઈ? L ડેશ. એટલે ડેલ્ટા L બરાબર શું કહેવાય? L ડેશ માઇનસ L કહેવાય. એટલે L ડેશ માઇનસ L ના છેદમાં L ઇઝ ઇક્વલ ટુ આલ્ફા T0. ચલો, એમાંથી L ડેશ માઇનસ L ને તમે કરતા બનાવો એટલે L આલ્ફા T0 આવું સૂત્ર થયું. તો L ડેશ નું સૂત્ર શું થયું? તો L ડેશ બરાબર આ L છે એ આ બાજુ આવે, બરાબરની બીજી બાજુ શું થાય? પ્લસ થઈ જાય. એટલે L ડેશ બરાબર L પ્લસ L આલ્ફા T0 માંથી L કોમન કાઢો. જો અહીં સ્ટેપ એક ઓછું કર્યું છે, કોમન કાઢી લીધું. L કોમન કાઢ્યું એટલે 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T થઈ ગયું. તો 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T બરાબર. હવે આ જે સમીકરણ છે એને રો વડે ગુણી નાખો અને ક્ષેત્રફળ વડે ભાગી નાખો. રો વડે ગુણો અને ક્ષેત્રફળ વડે ભાગો એટલે રો L ડેશ ના છેદમાં A ઇઝ ઇક્વલ ટુ રો L ના છેદમાં A 1 પ્લસ આલ્ફા T ડેશ માઇનસ T. અહીં કેમ L ડેશ માઇનસ L લીધું હતું? ફેરફાર એટલે નવી વેલ્યુ અને મૂળ વેલ્યુનો તફાવત, એને ફેરફાર કહીએ. એટલે L ડેશ માઇનસ L જેમ ફેરફાર તરીકે લીધું. આ જે વાત છે ને વિદ્યાર્થીઓ, એ જી નીટમાં આવે અને 11 સાયન્સમાં આવે. તમને ખ્યાલ હોય તો યંગ મોડ્યુલસની વાત આવે છે. યંગ મોડ્યુલસનો જે યુનિટ છે ઘન પદાર્થના આંતરિક ગુણધર્મો, એમાં જી નીટમાં આ સૂત્ર આવે છે. મેં ત્યાંથી ઉપાડી અને અહીંયા લીધું છે અને એનો આ 12માના અવરોધના સૂત્ર સર લિંક લીધી છે. છતાંય તમને એવું લાગે કે તમારા યુનિટમાં વધારે કંઈ કરવું છે, આ પ્રસરણાંકની થિયરીમાં વધારે કરવું છે, તો આપણે પર્સનલી જ્યારે મળીએ ત્યારે પણ એ મુદ્દો લઈશું. તો આથી ચલો, રો L ડેશ ના છેદમાં એટલે શું થઈ જાય? R ડેશ થઈ જાય. અને આ રો L ના છેદમાં એટલે શું થાય? મૂળ અવરોધ છે. કારણ કે મૂળ લંબાઈ તો મૂળ અવરોધ, લંબાઈનો વધારો તો અવરોધનો વધારો. 1 પ્લસ આલ્ફા T ડેશ માઇનસ T બરાબર. આ વાત થઈ. આના પરથી એક SST મળે છે આલ્ફાની. તો હવે આ અવરોધનું સૂત્ર છે. અવરોધનું સૂત્રની જગ્યાએ તમે R નું સૂત્ર પણ કરી શકો. કે R નું સૂત્ર કેવી રીતે થાય? તો કે આ એટલે અહીંયા એક વિદ્યાર્થી શું કર્યું છે કે અહીંયા અવરોધમાંથી આ અવરોધકતામાં ફેરવી નાખ્યું. એટલે હવે અહીંયા આમ લખી નાખો, ઓબ્લિક કરીને લખો વિદ્યાર્થીઓ. આ સૂત્ર તો બરાબર છે, ઓબ્લિક કરીને લખો રો ડેશ, ઓબ્લિક કરીને લખો રો ડેશ ઇઝ ઇક્વલ ટુ રો 1 પ્લસ આલ્ફા T ડેશ માઇનસ T. અવરોધની જગ્યાએ તમે રો ડેશ પણ મૂકી શકો બરાબર. અને રો ડેશ મૂકો તો એમાં ફરીથી રો ડેશ માઇનસ રો ને આ બાજુ લઈ લો તો આ રો વાળું સૂત્ર થઈ ગયું. અથવા તો આ રો નું સ્વરૂપ છે અને આ અવરોધનું સ્વરૂપ છે. હવે આમાંથી તમે જુઓ, આ સૂત્રમાંથી આલ્ફાને કરતા બનાવો તો થઈ શકે, કારણ કે R ને આ બાજુ, R ને આમાં ગુણો એટલે શું થાય? R ડેશ બરાબર R પ્લસ આલ્ફા સોરી R ડેશ બરાબર R પ્લસ R આલ્ફા T ડેશ માઇનસ T0 માંથી આલ્ફાને કરતા બનાવો તો સૂત્ર શું થઈ જાય? R ડેશ માઇનસ R ના છેદમાં R T ડેશ માઇનસ. ટૂંકમાં આ અવરોધક ગુણાંક અથવા તો પ્રસરણ ગુણાંક આલ્ફા મેળવવાનું સૂત્ર છે. હવે તમે 11 સાયન્સ ની બુક ખોલશો ને તો 11 સાયન્સમાં પ્રસરણાંકનું સૂત્ર આવું હશે: આલ્ફા ઇઝ ઇક્વલ ટુ L ડેશ માઇનસ L ના છેદમાં L T ડેશ માઇનસ T. આવું 11 સાયન્સમાં સૂત્ર છે પ્રસરણાંક મેળવવાનું જી નીટ માટે. તો તમને લંબાઈનો ફેરફાર આપ્યો હોય તો એ લંબાઈની રીતે પ્રસરણાંક મળે, અને અવરોધનો ફેરફાર આપ્યો હોય તો અવરોધની રીતે તાપમાન ગુણાંક મળે. વસ્તુ એ નહીં છે પણ ગુણાંક છે. સીધી વાત છે. અવરોધ છે લંબાઈ ઉપર આધાર રાખે. જો તાપમાનને કારણે લંબાઈ બદલાતી હોય તો તાપમાનને કારણે અવરોધ બદલાય કે ન બદલાય? બદલાવાનો જ છે. તાપમાનને કારણે લંબાઈ બદલાય છે અને લંબાઈને કારણે અવરોધ બદલાય છે, એટલે તાપમાનને કારણે અવરોધ બદલાય. એ વાત થઈ. ઉપરનું જે કાંઈ હોય તે અહીંયા આવો. આના ઉપરથી શું થાય તો કે આ રો ડેશ માઇનસ રો ના છેદમાં રો, આ અવરોધની જગ્યાએ રો વાળું સૂત્રને ધ્યાનમાં લીધું, રો ને ધ્યાનમાં લીધું એમ. તો ડેલ્ટા રો ના છેદમાં રો ઇઝ ઇક્વલ ટુ શું થાય? આલ્ફા ડેલ્ટા ટી. કારણ કે આના ઉપર આ ડેલ્ટા ટી થઈ ગયું, આ ડેલ્ટા રો થઈ ગયું, એટલે આના ઉપર આ સમીકરણ મળ્યું. હજુ પણ આગળ જાઓ, ડેલ્ટા ટી ને આ બાજુ લઈ લો તો ડેલ્ટા ટી એટલે ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી એટલે શું થાય? આલ્ફા રો થાય.
હવે ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી એટલે આ કોનો આલેખ થયો? એટલે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. માનો કે અવરોધકતા વિરુદ્ધ તમે તાપમાનનો આલેખ લ્યો કોઈ પણ ધાતુ, એટલે કોઈ પણ ધાતુની અવરોધકતા તાપમાન સાથે કેવી રીતે બદલાય છે, બરાબર? તો એનો તમે આલેખ લ્યો તો આલેખમાં શું થશે? તો આલેખમાં તમને ઢાળ મળશે. અહીંથી આમ આલેખ દોરશો. કોઈ પણ પદાર્થની અવરોધકતા છે તાપમાન સાથે બદલાય. સુવાહકો હોય તો સુવાહકોની અવરોધકતા જેમ તમે તાપમાન વધારો એમાં વધે. ધારો કે કોપરનો ટુકડો છે, કોપરના ટુકડાનો અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આ રીતે આવે છે. અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ આવે તેમાં એક પોઈન્ટ નક્કી કરો, સી, એ અને બી. હાલો એ પોઈન્ટ નક્કી કરો. એ પોઈન્ટે તાપમાન કેટલું છે? ટી ડેશ. અને એ પોઈન્ટે અવરોધકતા કેટલી છે? રો ડેશ. ધારો કે સી પોઈન્ટ ઉપર તાપમાન ઘટી ગયું, કેટલું થઈ ગયું? ટી. તો અવરોધકતા પણ ઘટી થઈ ગઈ, કેટલી થઈ ગઈ? રો. એટલે એ બી સી પ્રમાણે ઢાળ નક્કી કરો. આનો ઢાળ નક્કી કરો. ઢાળનું સૂત્ર શું? તો એ બી ના છેદમાં બીસી. એ બી એટલે શું થાય? તો કે ડેલ્ટા રો થાય. એટલે ઢાળ બરાબર એ બી ના છેદમાં બીસી. એ સૂત્ર પ્રમાણે ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી, એટલે ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી, બરાબર? એને ઢાળ કહેવાય. અને એ જ ઢાળ બરાબર શું થાય? તો અહીંયા પણ ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી છે, એના બરાબર ઢાળ થયું. અહીંયા ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી બરાબર શું થયું? તો કે આલ્ફા રો. અહીંયા આ ઢાળની આલ્ફા રો મૂકી શકો. આના પરથી આલ્ફા ને રો છે તો કેવું છે? ચોક્કસ વેલ્યુ છે, સંદર્ભ તાપમાન અવરોધકતા. તો આને એમ પણ એમ કહેવાય કે ભાઈ ડેલ્ટા રો ના છેદમાં ડેલ્ટા ટી પ્રોપોર્શનલ ટુ આલ્ફા. ઢાળ છે, બરાબર? ઢાળ કોના સમપ્રમાણમાં થયો? આલ્ફાના સમપ્રમાણમાં થયો. તો હવે જે ધાતુનો આલ્ફા ધન હોય એનો ઢાળ પણ ધન હોય. અને ઢાળ છે પોઝિટિવ કોનો આવે? પોઝિટિવ ઢાળ કોને કહેવાય? તો કે તાપમાનના વધારા સાથે અવરોધકતા વધતી હોય તો એનો સ્વભાવ છે પોઝિટિવ કહેવાય, પોઝિટિવ ઢાળ આવે. પછી માનો કે સેમિકન્ડક્ટર હોય તો સેમિકન્ડક્ટર તાપમાન વધારો છતાં પણ અવરોધકતા શું થાય? ઘટે. હવે નીચેની વાત લઈએ, નીચેનો મુદ્દો લઈએ આપણે. અર્ધવાહકો માટે વાત લઈએ. અર્ધવાહકો માટે શું થાય? મિશ્ર ધાતુ પછી પેલા અર્ધવાહક વિશે. અર્ધવાહકો માટે શું ચાલે? તો અર્ધવાહક માટે શબ્દ શું છે કે જેમ તમે તાપમાન વધે અવરોધકતામાં શું થાય? ઘટાડો થાય. હવે તમારી પાસે એક સુવાહક છે. સુવાહકનો સ્વભાવ કેવો? તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે. અર્ધવાહકનો સ્વભાવ કેવો? તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે. સમજાણું? તો એકનો સ્વભાવ છે અવરોધકતા વધારવાનો છે તાપમાનના વધારા સાથે. બીજાનો સ્વભાવ છે તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટાડવાનો. બેનું મિશ્રણ કરો. મિશ્રણ કરો તો શું થાય? તો બેનું મિશ્રણ કરો તો શું મળે? સુરેખ મળે, બરાબર? તો સુવાહકોમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા વધે છે, સામે અર્ધવાહકોમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. એટલે એકમાં જેટલું વેલ્યુ વધે એટલું સામે બીજામાં ઘટે. એટલે મિશ્રણ કરો એટલે અવરોધમાં અર્ધવાહક અને સુવાહકનું મિશ્રણ તમે તૈયાર કરી દો તો એની અવરોધકતા તાપમાન સાથે કેવી રહી? અચળ રહી, બદલાય નહીં. કારણ કે એક વધારો કરે છે. તો આમે માનો કે એકમાં અવરોધકતા છે એ 2 ઓહમ મીટર જેટલી વધી, તો સામે આમાં 2 ઓહમ મીટર જેટલી ઘટી. આમાં 3 નો વધારો થયો, આમાં 3 નો ઘટાડો થયો. બેનો સરવાળો કેટલો રહે? ઇક્વલ, બરાબર? તો એ નિયમ પ્રમાણે. એટલે હવે તમારે આ નીટ માટે અને જેડબલ્યુ માટે ખાસ અગત્યનો મુદ્દો કે કઈ ધાતુની અવરોધકતા તાપમાનથી સ્વતંત્ર છે અથવા તાપમાનથી સ્વતંત્ર હોય, બરાબર? એનો આલ્ફા કેટલો? એનો આલ્ફા 0. આલ્ફા 0 શું કામ? કારણ કે ઢાળ 0 થાય છે. એટલે તાપમાન ગુણાંક 0 હોય ને એ સારું. માનો કે મારે કોઈ સર્કિટ બનાવી છે તો હું સર્કિટ એવી રીતે બનાવું કે એમાં એવી ધાતુનું મિશ્રણ કરું જેનો તાપમાન ગુણાંક 0 રહે. 0 એટલે શું થાય? માનો કે સર્કિટ છે હીટ થાય, ગરમ થાય. ગરમ થાય છતાંય અવરોધકતા નો બદલાય. અવરોધકતા નો બદલાય એટલે સર્કિટમાં જે કાંઈ તાર હોય તારનો અવરોધ નો બદલાય. અવરોધ નો બદલાય એટલે કાર્યક્ષમતા એમને એમ જળવાઈ રહી. જેમ છે એમ કાર્યક્ષમતા વ્યવસ્થિત જાળવી રાખવા માટે એવું મિશ્રણ તમારે તૈયાર કરવું જોઈએ જેનો આલ્ફા 0 હોય. પ્રેક્ટિકલી આલ્ફા 0 હોય એ મિશ્રણ જ હોય. કારણ કે સુવાહકોમાં તમને ધન મળે છે અને અર્ધવાહકોમાં આલ્ફા છે ઋણ મળે છે. બેનું મિશ્રણ કરો તો જવાબ છે એ 0 થઈ જાય, એટલે આલ્ફા 0 થઈ જાય. આ વાત છે. હવે આમાં તમને કોઈ પ્રશ્ન હોય કોઈ વિદ્યાર્થીનો કોઈ આલેખમાં કે કોઈ સ્ટેપમાં, કારણ કે સ્ટેપ લખવામાં છે ને થોડું 1-2 સ્ટેપની ઉતાવળ થઈ ગઈ છે, પણ એ તમને એ ટાઈપનો કોઈ પ્રશ્ન હોય કે સાહેબ આ મુદ્દો કે આ ગણિતનું સ્ટેપ નથી સમજાતો, રિપીટ કરો, તો હું તમને રિપીટ કરું, બરાબર? તો આખો મુદ્દો ગયા વખતે એવો હતો કે તાપી અવલંબન. તાપી અવલંબનનું આ સૂત્ર તમારી ટેક્સ્ટ બુકમાં આ સમીકરણ ડાયરેક્ટ મૂકી દીધું છે વિદ્યાર્થીઓ. ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું એની કોઈ વિગત નથી. આ MMR તમને રીત બતાવે છે 11 માં સંદર્ભ લઈને, બરાબર?
એટલે આપણે ટેક્સ્ટ બુકમાં જઈએ તો ટેક્સ્ટ બુકમાં આ સૂત્ર ડાયરેક્ટ પ્રાયોગિક મૂકી દીધું છે. એની વિગતો આ જે આલેખ આપ્યા ને, આ ધન હોય, ઋણ હોય, પછી આપણે ટેક્સ્ટ બુકના પ્રશ્ન ઉપર જઈશું. આ બધા આલેખ ઉપર આ સૂત્ર આપ્યું, બરાબર. અને સૂત્ર આપ્યા પછી સીધા આલેખો આપી દીધા. પણ આલેખ પોઝિટિવ ક્યારે આવે, નેગેટિવ? આ મિશ્ર ધાતુનો છે. મિશ્ર ધાતુ માટે નિક્રોમ એટલે મિશ્ર ધાતુ થાય. નિકલ, આર્યન અને ક્રોમિયમ નું મિશ્ર છે. અમારે લખાવું એને મેનિતા. એના સ્લોગનો પણ હું લખાવું છું, કેવી રીતે યાદ રાખો. આ છે એ કોનું છે? એટલે તમારે સીધા આલેખ આપ્યા છે. એટલે હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ. એનસીઆરટી પ્રમાણે પ્રશ્ન કેવી રીતે બને, તો આ નોંધ હતી એ વધારાની છે જેડબલઈ માટે અને સંદર્ભ માટે. હવે આ સીધા આલેખ ઉપર જતા. એ પહેલા તમને કોઈ પ્રશ્ન હોય નોંધમાં તો પૂછી શકો છો. ચલો, કોઈ વિદ્યાર્થી રાઈઝ હેન્ડ કરશે? ભાઈ કોઈક તો કરો, કંઈક તો પ્રશ્ન હશે. ક્યાં ગયો પેલો? વસાણી ક્યાં છે? દિવ્યેશ ક્યાં છે? કાટેલિયા ક્યાં છે? વરિયા, કાનાણી, દિહોરા, બધા તમારે કેમેરા ઓન કરો જોઈએ. હું જોઈ લઉં તમે કેરી ખાઈને કેવા તાજા થયા છો. કોઈ વિદ્યાર્થીને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. ફરીથી તમારી સામે હું એ પેજ છે શેર કરું છું. કદાચ કોઈ પાસે ઝેરોક્સ ન હોય એટલે આમ ખ્યાલ ન હોય ક્યાંથી ક્વેશ્ચન કરો. તમે એકવાર નિરાતે બધા સ્ટેપ બાય સ્ટેપ એના સ્ટેપ જો. કારણ કે 11th તમારે મુદ્દો આવતો પણ તમને ખબર જ નથી. 11th પ્રસરણાંકનો મુદ્દો આવે છે જીનીટમાં, તમને નથી ખ્યાલ. આ જે સૂત્ર છે ને જીનીટ નું સૂત્ર છે. અહીંથી ત્યાંથી મેં ઉપાડ્યું ડાયરેક્ટ. આ ડેલ્ટા એલ ના છેદમાં એલ બરાબર આલ્ફા ડેલ્ટા ટી જેડબલઈ માટે આવે, જેને તમે ધાતુનો રેખીય પ્રસરણાંક કહો. કેમેસ્ટ્રીમાં એવું કઈ આવે છે કાનાની? કેમેસ્ટ્રીમાં ધાતુનો પ્રસરણાંક એવું કઈ થિયરી ભણ્યા છો તમે? હા બોલ. કેમેસ્ટ્રીમાં ફિઝિક્સમાં આવતું 11માં, આપણે 11માં ચેપ્ટરમાં રેખીય પ્રસરણાંક. હા, રેખીય પ્રસરણાંક જ છે. ઘન પદાર્થના આંતરિક ગુણધર્મોમાં રેખીય પ્રસરણાંક આલ્ફા ની વાત આવે છે. કોઈ સાહિત્યમાં આપ્યા છે જૂના પ્રશ્નોમાં. આપણે 11માં ચેપ્ટરમાં ડેલ્ટા એલ માઇનસ એલ ઇઝ ઇક્વલ ટુ એલ આલ્ફા ટી. એટલે ઈ સૂત્ર તમને કદાચ સાહેબ આ રીતે લખાય. આ સૂત્ર લખ્યું તું જો એરરલેસ કેવું કઈ બુક જોતો હોય ને અથવા બીજું કોઈ બુક જોતો હોય ને તો એમાં આ સૂત્ર છે ડેલ્ટા એલ ડેશ. આ સૂત્ર ડાયરેક્ટ એલ ડેશ બરાબર ટૂંકમાં એની ઉપરથી અલગ બસ આ સૂત્ર આવતું છે. આખાને ગુણ્યા 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી. આ ડેલ્ટા ટી ની જગ્યાએ ટી ડેશ માઇનસ ટી કરી નાખો. જો આ એલ શું છે તો કે સંદર્ભ લંબાઈ. તો ટી શું થઈ જાય? સંદર્ભ તાપમાન. 0 તાપમાન નથી લેવાનું. સંદર્ભ એટલે માનો કે તમે અવલોકન લેવાની શરૂઆત 5 ડિગ્રી થી કરી તો 5 ડિગ્રી તમારી લંબાઈ. માનો કે આપણે ઓરડાના તાપમાન રીડિંગ લેવાની શરૂઆત કરી. ઓરડાનું તાપમાન કેટલું છે? 30 ડિગ્રી છે. તો 30 ડિગ્રી તમે શરૂઆત કરો. 30 ડિગ્રી એ માનો કે લંબાઈ કેટલી છે? તો 30 સેન્ટીમીટર. તો ઈ આપેલ તાપમાન અને આપેલ લંબાઈ થઈ. પછી તમને એવું પૂછ્યું હશે કે હવે માનો કે 60 ડિગ્રી તાપમાન કરવામાં આવે તો લંબાઈ કેટલી? ધાતુનો રેખીય પ્રસરણાંક આલ્ફા એટલો છે. આવો એમસીક્યુ પૂછાય. લખાવ્યું પ્રેક્ટિસ માટે. એ સીધો અવરોધમાં લખાય. તો અવરોધમાં મેં લખાવ્યો તો ગયા વખતે ગણો કોઈ બી જવાબ જોવો તો મેં ગયા વખતે આપ્યો તો અવરોધ માટે. આપેલ તાપમાન માગેલ તાપમાન આ સૂત્રો પરથી મેં હોમવર્કમાં આપ્યું હતું. આ સૂત્રમાંથી એમસીક્યુ પૂછ્યો તો આરટી માંથી. વિદ્યાર્થીઓ એનો આપો જોઈએ. કોને ગણ્યો છે? ફોટો મોકલો જોઈએ મને કેમેરો ઓન કરી. જવાબ શું આવ્યો? કોઈ જવાબ આપશે? મેસેજ કરશે? જવાબ કદાચ બતાવો ને. મને એ તાપમાનની એની બધી વેલ્યુ યાદ નથી કારણ કે કાલનો ક્લાસ પાછો આપણે એટેન્ડ નહોતો થયો. જેનિસ ક્યાં છે ભાઈ? જેનિસ, વરિયા પ્રિન્સ, દિહોરા સાગર, પછી દિહોરા હજુ એક બીજો દિહોરા છે બીગ્રાસ માંથી. વરિયા બે ભાઈઓ નથી દેખાતા. રાઈઝ હેન્ડ કરો તો વરિયા. કાટેલિયા કેમ નથી આ દેખાતો? કાટેલિયા
પછી કાર્તિક નથી, કાર્તિક કાર્તિક છે, રાઇઝ હેન્ડ કરો જો કાર્તિક. મુજે નામ બોલું છે હોય તો રાઇઝ હેન્ડ કરશે. શું થયું, ગણતરી કરી સોજિત્રા? રાઇઝ હેન્ડ કરી. કેમેરો ઓન કર. તારે નેટવર્ક નો ઇશ્યુ મને દેખાય છે, અનમ્યુટ નથી થતો. હાલો હાલો, ગયા વખતની રકમ મેં આપી હતી, જુઓ તો શું જવાબ આવે છે, કેટલો અવરોધ થાય. આપણે એક દિવસ ફોલોઅપ ના લઈએ ને તો બધું દોડું થઈ જાય. જેનીસ કેમેરો ઓન કરજો. ક્યાં સોલ્યુશન કર્યું ગયા વખતનો હોમવર્કનો? શું જવાબ આવ્યો? હાલ અનમ્યુટ કર્યો તને. અનમ્યુટ અનમ્યુટ. મેસેજ કરી દો ટાઈપ, શું જવાબ આવે કેટલો છે? સજિત્રા કેમેરો ઓન કર. અલ્પેશ તારે શું થયું, જવાબ આવ્યો? ભરિયા કે યુરા કેટલો આવે છે? 2010 કે 20.10? ભરિયા કે યુર કેટલો છે? 20.10 છે કે 2010? ઓકે. ભાઈ હું તમને હોમવર્ક આપો અને ગણતરી ખાસ કરો. ચલો બંધ કરી દો બધા તમારા કેમેરા, આગળના મુદ્દામાં જઈએ. પણ હું તમને વાત એ કહું છું કે તમને ખ્યાલ હોવો જોઈએ કે આ સૂત્ર આપણે 11માં આવી રીતે કંઈક આવતું, એનો સંદર્ભ ઉપરથી આ સમીકરણ મળે, એનાથી શું થાય, એકબીજા સબ્જેક્ટના સૂત્રની લિંક યાદ રહેશે તો તમને છેલ્લી એક્ઝામમાં ફાયદો થશે. હવે આપણે બુકના મુદ્દામાં આવીએ. આ વાત બુકમાં કેવી રીતે આપી છે, આ આલેખો કેવી રીતે બનતા હોય એની મેં તમને વાત સમજાવી. આલેખ કેવી રીતે બને, આલ્ફા ધન હોય તો આલેખ છે પોઝિટિવ, આલ્ફા ઋણ હોય તો આલેખ છે નેગેટિવ ઢાળ આવે, અને બે નું મિશ્રણ કરો તો આલેખનો ઢાળ છે 0 થાય. એ વિગત આપણે થોડી અલગ રીતે બુક પ્રમાણે આપ્યું છે એ રીતે લઈએ. તો આગળનો પ્રશ્ન છે, જો પ્રશ્ન આ રીતે પૂછે તમને, ધાતુ પદાર્થ પછી છે મિશ્ર ધાતુ પદાર્થ અને અર્ધવાહકો, એટલે કે ધાતુ એટલે સુવાહકો, બરાબર. પછી મિશ્ર ધાતુઓ એટલે મિશ્ર સુવાહકો તથા અર્ધવાહકો માટે રો વિરુદ્ધ ટી નો આલેખ દોરી સમજાવો. તો તમને પ્રશ્ન એમ થાય સાહેબ અવાહક માટે કેમ ન બતાવ્યું? તો અવાહકમાં શું થાય છે, અવરોધક તો ઇન્ફાઇનાઇટ છે, ઇન્ફાઇનાઇટ નો ઢાળ જ ન મળે, આલેખ જ ન મળે, ઢાળ ગોતવા જાવ તો ઇન્ફાઇનાઇટ આવે. અવાહકો કોને કહેવાય કે જેની અવરોધકતા અનંત હોય એને અવાહક, એનો આલેખનો કોઈ સંબંધ જ નથી, કારણ કે અનંત છે, એટલે અવ્યાખ્યાયિત પદ છે. એટલે ધાતુ પદાર્થ ખાસ યાદ રાખજો, ધાતુ પદાર્થ પછી મિશ્ર ધાતુ અને અર્ધવાહકો માટે અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. આપણે જાણીએ કોપર છે ધાતુ છે, તો કોપરનો આલેખ તમારી બુકમાં પણ આપ્યો છે. કોપર માટે રો વિરુદ્ધ ટી નો આલેખ આવો કંઈક મળે છે. આ આલેખ ઉપર તારણ એવું મળે કે કોપર માટે, કોપર છે મિશ્ર નથી, પ્યોર ધાતુ છે, આલેખ છે એ અરેખીય છે. અને બીજો આલ્ફા ધન છે. આલેખ પરથી કહી શકાય કે શુદ્ધ ધાતુ માટે અને નીચા તાપમાને અવરોધકતાનો ફેરફાર કેવો છે, નાનો છે, બહુ ફેરફાર નથી, ધીમે ધીમે વધે છે. પરંતુ ઊંચા તાપમાને ફેરફાર વધુ છે, કારણ કે તેમાં જેમ ઊંચા તાપમાને શું થાય, ઢાળ વધે, ઢાળ વધે તો આલ્ફા વધો, આલ્ફા વધો એટલે અવરોધકતા વધશે. ધ્યાન આપજો, સૂત્ર આવું છે અવરોધકતાનું સૂત્ર કે ભાઈ અહીંયાથી તમે અવરોધકતાને કરતા પણ ડેલ્ટા ટી એટલે ડેલ્ટા રો બરાબર શું મળે,
ડેલ્ટા રો બરાબર આલ્ફા ડેલ્ટા ટી એને ગુણ્યા રો. તો આલ્ફા વધે છે જેમ તમે તાપમાન વધારો આલ્ફામાં વધારો થાય એટલે જેમ તમે તાપમાન વધે ફેરફાર વધે એટલે શું થાય ઓલ ઓવર અવરોધકતાનો ફેરફાર મોટો થાય. તો નીચા તાપમાને ફેરફાર નાનો છે પણ ઊંચા તાપમાને ફેરફાર મોટો છે, પરંતુ ઊંચા તાપમાને ફેરફાર વધુ છે. બરાબર. તો એ વાત થઈ શુદ્ધ ધાતુ માટે. પછી વિદ્યાર્થીઓ મિશ્ર ધાતુ માટે શું થાય? તો મિશ્ર ધાતુ માટે અવરોધકતા વિરુદ્ધ ટી નો આલેખ. જો તમારી બુકમાં છે ને આલેખ અહીં સુરેખ આપી છે મિશ્ર ધાતુ માટે. એ તમને થશે સાહેબ જીરો નો થાય, જીરો થાય એવું જરૂર નથી. બરાબર. એને અવરોધકતા પહેલેથી હાજર હોય તો ઓરડાના તાપમાને અવરોધકતા હાજર છે એટલે જીરો નથી થતી. નિરપેક્ષ તાપમાને કદાચ જીરો થતી હોય તો વાત અલગ છે. આવો આલેખ આપ્યો, પણ આવો આલેખ બને કેવી રીતે? આવો આલેખ કેવી રીતે બને? તો વિદ્યાર્થીઓ જો એક તમે એવી ધાતુ જો કે જેનો આલ્ફા છે આ રીતે આવતો હોય, આમ આવો સંબંધ આવતો. બીજી ધાતુ એવી રહ્યો જેનો આલેખ નો સંબંધ આવો હોય. ખ્યાલ આવ્યો? માનો કે આમાં નિકલ, ક્રોમિયમ, લોખંડમાં મારા નિકલ અને ક્રોમિયમ છે એનો આલેખ છે આલેખ નંબર 1. પછી લોખંડ માટે આલેખ નંબર 2 છે. પણ બંનેનું મિશ્રણ કરો તો મિશ્રણમાં આલેખ છે અહીંયા વેલ્યુ છે એ શરૂઆતમાં ઓછી વધે છે, શરૂઆતમાં એનો વધારો ઓછો છે પણ અંતે વધારો ઢાળ મોટો છે. એની સામે આ ધાતુ છે એમાં શું થાય? તો શરૂઆતમાં વધારો મોટો છે, છેલ્લે વધારો ઓછો છે. આનો વધારો છે, અહીંયા વધારો ઓછો છે. તો એ બેનું મિશ્રણ કરો તો તમને એક ધારો વધારો મળે ને રેખીય વધારો મળે. શરૂઆતના પોર્શનમાં જે ઉપરનો આલેખ છે એમાં ફેરફાર નથી થતો, ધીમો એટલે વધુ ફેરફાર થાય છે, જ્યારે નીચેની ધાતુનો ફેરફાર ઓછો છે. એટલે એક એવી ધાતુ છે જેમાં વધુ ફેરફાર થાય, બીજી એવી ધાતુ છે જેમાં ઓછો ફેરફાર થાય. એટલે બેયનું તમે મિશ્રણ કરો તો તમને આ રીતે સુરેખ મળી શકે. તો અહીંયા આનો ફેરફાર મોટો છે, આનો ફેરફાર નાનો છે, પણ બેનું મિશ્રણ થાય તો તમને મીડિયમ વેલ્યુ મળશે. એમ આ બિંદુ ઉપર આનો ફેરફાર નાનો છે પણ આનો ઢાળ મોટો, આનો ફેરફાર વધુ છે. બેનું મિશ્રણ કરો તો તમને મીડિયમ એટલે કે એવરેજ કોઈ વેલ્યુ મળે. એટલે તમને મિશ્રણ કરવું પડે. તો મિશ્રણ કેનું કોનું થાય? તો મિશ્રણમાં શું છે? તો કે નાઇક્રોમ છે, નાઇક્રોમના તાર આવે. તમને ખબર હોય વિદ્યાર્થીઓ, નાઇક્રોમનો તાર તમે ક્યાં હોય? તો ઇલેક્ટ્રિક સગડી હોય, તો ઇલેક્ટ્રિક ઇસ્ત્રી નહીં યાર, ઇસ્ત્રી હોય તો ઇલેક્ટ્રિક આયન હોય, આપણે ઇસ્ત્રી કહીએ છીએ. ઇસ્ત્રીની અંદર ઘણી વખતે કોઇલ તમે ખુલ્લી તમે રિપેરિંગ કરાવો છો તો કોઇલ ખોલે છે. કોઇલ હોય છે નાઇક્રોમની હોય છે, કડક હોય થોડી. અથવા તો પેલા જૂના સમય ગામડામાં જૂની એક નાઇક્રોમ વાળી ઇસ્ત્રી આવતી, હવે તો એ બેન્ડેડ થઈ ગયું કારણ કે કોઈ જીબી વાળા ચેકિંગમાં આવે દંડ મોટો મૂકે છે કારણ કે વધુ કરંટ ઉપાડે. તો એ જે છે તમે જે ટચ સગડી કહો છો ને, ટચ તમારી ઘરે સગડી હોય ટચ અને તમે કોઈ વાસણ મૂકો ભાઈ ચાલુ થાય, એ આખી એડી પ્રવાહની અસર છે. એ આખી અસર એ આખો સિદ્ધાંત જુદો છે એની નાઇક્રોમના. પછી જૂના લેમ્પ જોઈએ, ફિલિપ્સના લેમ્પ જોયા ને, જૂના લેમ્પમાં જે તાર આવે એ નાઇક્રોમના તાર આવે. ટૂંકમાં વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં કે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરવું હોય કે જે તાર છે એ જે ધાતુ હોય એ નાઇક્રોમ જ હોય. જૂલ અસર. તો નાઇક્રોમને યાદ રાખવા માટે, તો નાઇક્રોમ શેમાંથી બને છે? તો કે નિકલ, ક્રોમિયમ અને લોખંડ કહેતા આયન. અને એ બધું ભેગું કરતા નાઇક્રોમનું સ્લોગન શું બને? નિકોલા. અમદાવાદનું નિકોલ આવ્યું ને એમ નિકોલા, એમ યાદ રાખવાનું. એટલે નિકલ, ક્રોમિયમ અને લોખંડ, એમાંથી યાદ રાખવાનું નિકોલા. પછી એક બીજી મિશ્ર ધાતુ છે જેનું નામ છે મેંગેનીન. મેંગેનીન કોનું સંયોજન છે? તો કે મેગ્નેશિયમ, નિકલ અને તાંબુ. બરાબર. એનું જે મિશ્રણ બને મેંગેનીન કહેવાય. કદાચ કેમિસ્ટ્રીમાં આવતું પણ હોય, મેગ્નેશિયમ, નિકલ અને તાંબુ. એને સ્લોગન યાદ રાખો, તમારે યાદ રાખો મેનીતા. શું યાદ રાખવાનું? તો નાઇક્રોમ માટે નિકોલા અને મેંગેનીન માટે મેનીતા, એવું યાદ રાખવાનું. નાઇક્રોમ માટે શું યાદ રાખવાનું સ્લોગન? નિકોલા. અને મેંગેનીન માટે શું સ્લોગન યાદ રાખવાનું? મેનીતા. એટલે ક્યારેય ભૂલાશે નહીં. એ મિશ્ર ધાતુ. પછી ત્રીજો આલેખ છે અર્ધવાહકો માટે. અર્ધવાહકો માટે રો વિરુદ્ધ તાપમાન. અર્ધવાહકોમાં કોણ આવે? સિલિકોન અને જર્મેનિયમ, એ અર્ધવાહકો છે. એનો આલ્ફા છે ઋણ હોય, આલ્ફા ઋણ હોય. એટલે જેમ તમે તાપમાન વધારો એમ અવરોધકતામાં શું થાય? ઘટાડો થાય. તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે એટલે તાપમાન છે એટલે આલ્ફા છે એનો ઋણ આવે. એટલે તાપમાન વધારો ત્યારે અવરોધકતા ઘટે. બરાબર. આવું શું કામ થાય છે? તો જો ઓલું સૂત્ર હતું, તાપમાન વધારો ત્યારે સંખ્યા ઘનતા વધે, અને સંખ્યા ઘનતા વધે એટલા માટે અવરોધકતા વધે. એ મેં તમને અવરોધ માટેનું સૂત્ર આપણે આગળ જોયું હતું, એ સૂત્રની લિંક અહીં લેવી પડે.
તમને આગળ પણ અવરોધક તો આના માટેના મુદ્દાઓ લખાવ્યા છે. એ સૂત્ર અહીંયા આવે છે કે આ જે છે હજુ આગળ આ સૂત્રમાં તાપમાન વધારો, તો તાપમાન વધારવાને કારણે શું થાય તો સંખ્યા ઘનતામાં વધારો થાય, સંખ્યા ઘનતા વધે કારણ કે મુક્ત ઇલેક્ટ્રોન વધે અર્ધવાહકોમાં. મુક્ત ઇલેક્ટ્રોન વધે એટલે વાહકતા વધે, વાહકતા વધે તો અવરોધકતામાં શું થાય ઘટાડો થાય, એટલે તાપમાનના વધારા સાથે અર્ધવાહકની અવરોધકતા છે ઘટતી હોય છે. ચલો આગળ જઈએ. એટલા માટે ઋણ એ સૂત્ર પરથી બરાબર, એ સૂત્ર તમે જે ક્રમ આપ્યો એ ક્રમ આપી દેવાનો. તો દ્રવ્યની અવરોધકતા તારણ શું મળ્યું, અવરોધકતા નીચેના સૂત્રથી અપાય છે. અવરોધકતા બરાબર 1/σ અને 1/σ નું પેલું સૂત્ર મૂકી દો એટલે me/ne² એને ગુણ્યા ટાઉ બરાબર. અહીંયા જુઓ તો અવરોધકતા અને સંખ્યા અને સંબંધ વ્યસ્તનો છે, સંખ્યા અને તાપમાનના સંબંધ સમપ્રમાણનો છે. અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા મર્યાદિત હોવાથી અથડામણો થતી નથી. અથડામણ નથી એટલે રિલેક્સેશન સમય નો આવે, રિલેક્સેશન સમયને અચળ ધારી લેવાનો. તેથી રિલેક્સેશન સમય છે અચળ છે. આ ઉપરના સમયમાં રિલેક્સેશન સમય અચળ ધારી લો તો વધુ શું તો me ઇલેક્ટ્રોન દળ તો અચળ હોય, ઇલેક્ટ્રોન વિદ્યુતભાર અચળ હોય બરાબર. તો હવે શું વધ્યું ખાલી સંખ્યા ઘનતા, સંખ્યા ઘનતા છે તાપમાન પર આધાર રાખે, તાપમાન વધારો સંખ્યા વધે, સંખ્યા વધે એટલે શું થાય અવરોધકતા ઘટે. તો અર્ધવાહકો માટે વિદ્યુત ભારકોની સંખ્યા ઘનતા તાપમાન સાથે વધે છે. ઉપરના સમીકરણમાંથી કહી શકાય કે અવરોધકતા ઘટે છે, એટલે તાપમાન સાથેનો સંબંધ ઉપરના આલેખ પરથી દર્શાવાય છે. આમ અર્ધવાહકમાં આલ્ફા છે કેવો છે ઋણ છે. આ વાત થઈ. વિદ્યાર્થીઓ આની સાથે આપણે 3 આલેખ અને એનું સમજૂતી જો આમાં નિકલ મેંગેનીઝ અને નિકલ એ બધી વાત પણ આવી બરાબર. પછી એ સૂત્ર પરથી આ નક્કી થાય, સૂત્ર અહીંયા લોકો મૂકેલું છે, જો આ સૂત્ર અહીંયા મૂક્યું છે રો વાળું બરાબર 1/σ ma એ સૂત્ર છે કે આગળ આપણે તાર્યું હતું એ સૂત્ર અહીંયા રિપીટ કર્યું છે એટલે એ સમીકરણ આવે અને એની સમજૂતી મેં તમને કરાવડાવી. પછી આગળના દાખલાઓમાં જઈએ તો હવે ઉદાહરણ નંબર 3 ની વાત છે. વિદ્યાર્થીઓ હવે આપણે પ્રેક્ટિસ કરવાની છે. હું જેમ તમને કહું એમ તમે વિગત લખતા જાઓ રકમમાંથી. ચલો ઉદાહરણ નંબર 3 ની રકમ જોઈએ. એક ઇલેક્ટ્રિક ટોસ્ટર, તમારી ઘરે સેન્ડવિચ બનાવવા માટેનું જે પેલું આવે છે ટોસ્ટર કહેવાય, ખબર એ તો ખ્યાલ હશે. સેન્ડવિચ બનાવવા માટે એક ઇલેક્ટ્રિક ટોસ્ટર આવે, નામ ભૂલી જાય બંધ થઈ ગઈ. તો એવું ઇલેક્ટ્રિક ટોસ્ટર છે એટલે એમાં એક તાર હોય અને તાર માટે વાત કહે છે કે ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમનો તાર છે. તો એ નાઇક્રોમનો તાર છે જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાને એટલે 27 ડિગ્રી તેનો અવરોધ 75.3 છે. હું માનું છું ત્યાં સુધી આ દાખલો પૂછાયો છે આ વખતે બોર્ડમાં, આ અથવા પછીનો આ સૂત્ર વાળો દાખલો પૂછાયો, આ પૂછાયો કે પછી 3 માર્ક્સમાં પૂછાયેલો છે. 99% છે બરાબર. લખો 27 ડિગ્રી એટલે સંદર્ભ તાપમાન, લખો T0 એટલે સંદર્ભ તાપમાન T0 લખો, T0 ભલે 0 એટલે 0 નથી લેવાનું, સંદર્ભ તાપમાન એને T0 કહીએ છીએ બરાબર. લખો T0 બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ લખજો વિદ્યાર્થીઓ, નકર નહીં ખબર પડે. તો તમને આપેલ તાપમાને, આપેલ તાપમાન કેટલું છે 27 અને ત્યારે અવરોધ આપ્યો છે ને આપેલ તાપમાન અવરોધ લખો RT0 બરાબર 75.3. આ દાખલો હતો આ વખતે બોર્ડની એક્ઝામમાં 3 માર્ક્સમાં. લખો RT0 બરાબર 75.3 ઓહમ. તો આપેલ તાપમાન અને આપેલ તાપમાન અવરોધ આપી દીધો છે. ટોસ્ટર માંથી આપણે કેટલો પ્રવાહ વોલ્ટેજ આપ્યો છે લખો V બરાબર 230 વોલ્ટ આપ્યો છે. ત્યારે તેમાં 1 સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય એટલે લખો I બરાબર 2.68 જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું, પછી એનો તાપમાન ગુણાંક આપ્યો છે લખો આલ્ફા બરાબર 1.7 × 10⁻⁴ પ્લસ ડિગ્રી સેન્ટીગ્રેડ. જો તાપમાન ગુણાંક સેન્ટીગ્રેડમાં આપ્યું છે ને તો તાપમાન સેન્ટીગ્રેડમાં જ રાખવાના, તાપમાન ગુણાંક કેલ્વિનમાં આવે ને તો કેલ્વિનમાં ફેરવવાના કે નહીં ફેરવવાનું. ચલો કઈ કઈ વિગતો આપી છે હવે ગણવાની ટ્રાય કરીએ આપણે.
તો T0 બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, RT0 બરાબર 75.3 ઓહમ, વોલ્ટેજ 230, I બરાબર 1.68 કે 2.68, એક મિનિટ, 2.68, અને તાપમાનમાં આપ્યું છે ને તાપમાન ગુણાંક આપ્યો છે. શું કરીશું? તો અવરોધકતાનું એ સૂત્ર છે જેવું પડે. હવે એક વાત એ કે જુઓ, તમારે સૂત્ર મૂકવાનું છે RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. એમાં RT નથી આપ્યો, T0 અને RT0 આપ્યું છે પણ RT નથી આપ્યું. RT નથી આપ્યું, RT ની જગ્યાએ શું આપ્યું? વોલ્ટેજ ને કરંટ આપ્યો છે. તો લખો માગેલ તાપમાન અવરોધ RT માટે, માગેલ તાપમાન અવરોધ RT માટે RT બરાબર V upon I. અવરોધનો તાપમાન સાથેનો સંબંધનું સૂત્ર છે RT બરાબર RT0 1 પ્લસ આલ્ફા ડેલ્ટા T. ડેલ્ટા T ની જગ્યાએ શું લખવું પડે? T માઇનસ T0 કરવું પડે, T માઇનસ T0. ચલો આ સૂત્રમાંથી આ RT નાની સાથે ગુણી નાખો, શું થાય? RT0 પ્લસ RT0 આલ્ફા ડેલ્ટા T બરાબર. એમાંથી આલ્ફા ડેલ્ટા T વાળું પદ આવ જ લેવું, એટલે ખાલી T અને T0 વધશે. તમને સારું લાગે ને એ રીતના સાદુરૂપ આપવાનું. આને આના વડે ગુણી નાખો અને પછી સાદુરૂપ આપો. RT માઇનસ RT0 ના છેદમાં આલ્ફા RT0 ઇઝ ઇક્વલ ટુ T માઇનસ T0. માંથી T ને ટૂંકમાં આ સમીકરણમાં ડેલ્ટા T ની જગ્યાએ તમારે T માઇનસ T0 મૂકવાનું છે, અને T માઇનસ T0 મૂક્યા પછી તમારે તમારી રીતે સાદુરૂપ આપવાનું છે, ઝેરોક્સ પ્રમાણે નહીં. તો આપણને RT આપી દીધું છે, પછી RT0 આપી દીધું છે, પછી આલ્ફા આપી દીધું છે, પછી T0 આપી દીધું છે, અને તમારે T ગણવાનું છે. હોમવર્કમાં થઈ જાય, વાર ન લાગે, બરાબર, અને જવાબ મળી જાય છે. એટલે આવી રીતે તમારે આ ટાઈપના દાખલાઓ છે ગણવાના હોય. ચલો વિદ્યાર્થી, આ દાખલામાં કોઈ સ્ટેપમાં શરૂઆતના કોઈ સ્ટેપમાં તમને ન ખ્યાલ આવ્યો હોય તો પૂછી શકે છે. બાકી સાદુરૂપ અને સોલ્યુશન એ તો તમારે જે છે તમે તમારી રીતે આપી શકો. કઈ કઈ કિંમતો કેવી રીતે આપી છે એનો અંદાજ આવી જાય તો સાદુરૂપનો અંદાજ તો આવી જ જવાનો છે. ચલો ઉદાહરણ નંબર 4 ઉપર આવો છો વિદ્યાર્થીઓ. ઉદાહરણ નંબર 4 ઉપરની વિગત લઈએ. ખાસ દાખલામાં તમને ન ખ્યાલ આવે તો પૂછજો પાછા, અને બીજા દિવસે એવું લાગે તો પૂછી લો સાહેબ આગળનો જે દાખલો હતો એમાં અમુક વસ્તુ નથી. અમે દાખલા ખાસ બહાર દેજો. ફિઝિક્સનું જે ચેપ્ટર છે સ્કોરિંગ માટે દાખલાઓ બહુ અગત્યના હોય છે, એટલે થિયરી ગોખવાથી કંઈ ભેગું નથી થતું. હવે પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટર, તમને ખબર છે ને કોરોના ચાલે છે, કોરોના તો ટેમ્પરેચર માટે આમ મૂકે છે, આમ સ્કેન કરે છે, એને ડિજિટલ થર્મોમીટર કહેવાય. એનું નામ છે ડિજિટલ થર્મોમીટર. લેબની અંદર વસાણી તમારો હેન્ડ રાઇઝ છે, લોઅર કરી દો. હવે પ્રશ્ન હતો. હવે પછીનો, હેલો, હા, તાપમાન કેલ્વિનમાં લેવાનું સેલ્સિયસમાં? આગળનો દાખલો ગણ્યો ને એ સેલ્સિયસમાં. જો તાપમાન ગુણાંક જોવાનો. આગળના દાખલામાં શું છે? તાપમાન છે ને, તાપમાન ગુણાંક આલ્ફા એ તમને શેમાં આપ્યો છે? સેલ્સિયસમાં. એટલે તમારે તાપમાન સેલ્સિયસમાં લેવાનું. જો એ કેલ્વિનમાં આપે ને તાપમાન ગુણાંક, કેલ્વિનમાં ફેરી નાખો. આજે ધ્યાન રાખજો, નકર ભૂલ કરશો. તમારે રકમમાં જોઈ લેવાનું, કારણ કે તાપમાન ગુણાંક આપશે. પછી હવે તમને એમ કે કોઈ દાખલા એવા છે જેમાં તાપમાન ગુણાંક જ મેળવવાનો છે, તો જેમાં તો તાપમાન છે તમે ડિગ્રી સેન્ટીગ્રેડમાં લીધા તો તમને તાપમાન છે સેન્ટીગ્રેડ છે એ કેલ્વિનમાં લીધા તો ડિગ્રી છે ગુણાંક છે કેલ્વિનમાં મળે, બરાબર. તો આગળનો દાખલો લઈએ, સ્વાધ્યાયનો ચોથો દાખલો, ઉદાહરણ નંબર 4 માં વાત કરીએ છીએ પ્રમાણે. સ્ક્રીન તમારી સામે શેર કરું છું. એટલે હું તમને વાત શું કરતો હતો કે ડિજિટલ થર્મોમીટર કે તમારે બોડી ઉપર એમ રાખો તાપમાન બતાવે. મારી પાસે એક આઈસી છે, જે લેબમાં આવું ત્યારે મને યાદ કરાવજો, હું તમને ડિજિટલ થર્મોમીટરનો સિદ્ધાંત બતાવ્યો. થોડી એક આઈસી સેન્સર પડ્યું કે તમે પાણીમાં ગ્લાસમાં મૂકી દો સેન્સર, તાપમાન ઓછું થઈ જાય. અને કેમિસ્ટ્રી લેબમાં આપણે એક બે ડિજિટલ થર્મોમીટર રાખ્યા છે વિદ્યાર્થીઓના
એક્યુરેસી માટે કોલેજમાં આવે ને ત્યારે સાદા સેલ્સિયસ તમારા પારાવાળા જેમ મર્ક્યુરી ભરીને જે થર્મોમીટર આવે છે ડિજિટલ નો કહેવાય, એને મર્ક્યુરી થર્મોમીટર કહેવાય. એમાં ફેરનહાઇટ ને ડિગ્રી સેન્ટીગ્રેડ ડિગ્રી સેલ્સિયસમાં અને કેલ્વિનમાં એમાં અલગ અલગ સ્કેલ આવતા હોય, પણ એ થર્મોમીટર છે મર્ક્યુરી થર્મોમીટર કહેવાય. અને પ્લેટિનમ રેઝિસ્ટન્ટ અવરોધ ધરાવતું થર્મોમીટર ડિજિટલ થર્મોમીટર, એમાં પ્લેટિનમનો તાર હોય. બતાવીશ આપણી પાસે સેન્સર છે અમુક કઈ રીતે તાર ગોઠવતા. અને તાર ગરમ કરો ને એને અવરોધકતા બદલે, અવરોધ બદલે એ એક પ્રકારનું તાપમાનનું વિદ્યુતમાં રૂપાંતરનું સેન્સર થઈ ગયું. એટલે પ્લેટિનમ રેઝિસ્ટર એને એક તાપમાન સેન્સર છે. તમારી ઘરે કોઈ પણ માનો કે આયન છે, આયન ઇસ્ત્રી છે, ઇસ્ત્રીમાં જો તાપમાન વધે ને ઓટોમેટિક બંધ થઈ જાય છે, ઓટો આવે. પછી હીટર હોય તો હીટરમાં પણ એવી વ્યવસ્થા આવે છે કે ઓવર તાપમાન થાય તો બંધ થઈ જાય. પછી એસી હોય તો એસીમાં તાપમાન છે ડાઉન થાય તો બંધ થઈ જાય. પછી તમારી પાસે ઓલી ટચ સગડી આવે છે, સગડીની અંદર પણ તાપમાન કંટ્રોલ આવે છે, ઓવર તાપમાન ઓટોમેટિક બંધ થઈ જાય છે ઉફાણો આવવાનું થાય ત્યારે. તો એ બધા છે ને એને ડિજિટલ થર્મોમીટર કહેવાય, કારણ કે એ તાપમાન સેન્સરનું કામ કરે. એના ઉપરની વાત છે, જે હોય તે. આપણે તો રકમથી મતલબ છે, પણ આ બધી પ્રેક્ટિકલ રકમ છે એટલે તમે આનો મતલબ હું એ તો સમજવું પડે. તો તમે માનો થર્મોમીટરનો એક તાર છે, અને તાર મૂક્યો છે, એનું બરફના તાપમાને એ 5 ઓહમ છે. બરફનું તાપમાન કેટલું જોવો તો બરફનું તાપમાન કેટલું હોય? 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. એટલે ત્યાં તમારે અહીંયા બે સંદર્ભ આપ્યા છે. બે સંદર્ભ આપ્યા હોય ને ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું, આલ્ફાની ગણતરી કરવા માટે આપણે બે સંદર્ભમાંથી કોનો ઉપયોગ કરવો એ તમને વિગત આપું છું. તો પેલો બરફનો સંદર્ભ છે એને આપણે T01 કહીએ, સંદર્ભ નંબર 1 લખો. T01 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, T01 0 ડિગ્રી સેન્ટીગ્રેડ, અને R01 બરાબર 5 ઓહમ. કારણ કે T01 એટલે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને ત્યારે અવરોધ આપ્યો છે એને R01 કહેવાય, 5 ઓહમ થશે, બરાબર. પછી વરાળના તાપમાન લખો T02, બીજો સંદર્ભ વરાળ આપ્યો છે, વરાળનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, T02 બરાબર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, T02 બરાબર 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ત્યારે RT02 લખો 5.23 ઓહમ. હવે જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં, હોટ બાથ કેવું હોય? ગરમ બાથ હોય, જોયું છે ને હોટ બાથ. તમે કોઈ મૂવીમાં કે એમાં જોતા હોય કે કોઈ એક્ટર છે, એક્ટર એક ટબ જેવા ટબમાં અડધા કપડા પહેરીને એમને નાતી હોય કે નાતા હોય, એને બાથ કે. એ બાથમાં એવું સિસ્ટમ આવે, ઓટોમેટિક પાણી છે ગરમ થાય, બરાબર. અને એવો ફોટો જોઈ ગયો તમે આમને ગરમી પકડી જાઓ. તો એ જે બાથ છે એને હોટ બાથ કહેવાય, અથવા તો હોટ બાથ કહેવાય, ગરમ બાથ. સમજાણું? તમે મોટા થઈને તમે સારો બંગલો બનાવો તો તમે કદાચ બાથ ડિઝાઇન કરજો, પણ મર્યાદામાં રહી. તો એ જે છે એની વાત છે. તો થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવા માટે ગરમ જ હોય, એમાં તો થર્મોમીટર ફાટી જાય ભાઈ. પણ આપણે સમજીએ કે થર્મોમીટર ને વાંધો નથી. ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ કેટલો છે? લખો RT બરાબર 5.79, 5.795 ઓહમ કરો તો ચાલે. આટલી વિગત આપી છે. તો બાથનું તાપમાન કેટલું? T બરાબર ક્વેશ્ચન માર્ક, T બરાબર ક્વેશ્ચન માર્ક. પછી બીજું, હવે તમારે તાપમાન ગણવું છે, પહેલા તો આલ્ફા ગણવો પડે કે ન ગણવો પડે? જો તમને વિગત શું આપી છે? T01, T02, RT01, RT02 અને RT આપ્યું, બરાબર. ખ્યાલ આવ્યો? RT આપ્યું મેં તમને. હવે તમારે તાપમાન ગણવાનું છે. એટલે તાપમાન ક્યારે ગણાય? તો પેલા તો અવરોધ એટલે આલ્ફા જો ને આખા સમીકરણમાં એક અજ્ઞાત હોય તો ચાલે, બે અજ્ઞાત થોડાક ચાલે. માનો કે સમીકરણ છે આપણું, એ સમીકરણમાં એક અજ્ઞાત ચાલે, બે અજ્ઞાત નો ચાલે ને. માનો કે આ સમીકરણ છે, ચલો આ સમીકરણમાં RT આપ્યું છે, RT0 આપ્યું છે, 1 પ્લસ T0 આપ્યું છે, પણ આલ્ફા ને T બે ગણવા છે, તો બે તો ન ગણી શકે. પેલા તો આલ્ફાની વ્યવસ્થા કરે.
આલ્ફાની વ્યવસ્થા કરવા માટે તમને સંદર્ભ 2 તાપમાન આપ્યા છે અને 2 મૂલ્ય આપ્યા છે, એના ઉપરથી આલ્ફા ગણી લેવાનું, બીજું કોઈ હળી નહીં કરવાની. બરાબર. તો આપણે સંદર્ભ આપેલ બંને સંદર્ભ તાપમાન પરથી આલ્ફા ગણી લીધો. તો આલ્ફાનું સૂત્ર મેં તમને એસએસટી માં લખાવ્યું હતું. શું હતું? RT - RT0 ના છેદમાં RT0 એને ગુણ્યા ડેલ્ટા ટી. અહીં ગુણાકારનો સંબંધ છે, માઇનસનો સંબંધ નથી. જો આલ્ફાનું સૂત્ર આલ્ફા માટે એસએસટી આ છે. તમારે ડાયરેક્ટ કોઈનો આલ્ફા ગણવો હોય તો આ એસએસટી નો ઉપયોગ કરી નાખવાનો. આલ્ફા બનાવટ R' - R ના છેદમાં, એક મિનિટ, એક જ મિનિટ, હું શેર કરતા ભૂલી ગયો છું. સોરી, સ્ક્રીન શેર કરતા ભૂલી ગયો છું. હાલો ફરીથી. એટલે જો માનો કે તમને 2 સંદર્ભ આપ્યા છે, એના પછી આલ્ફા ગણવા માટેનું સૂત્ર છે. આલ્ફા બરાબર, જો આ સૂત્ર મેં તમને નોંધમાં લખાયું હતું, R' - R ના છેદમાં R એને ગુણ્યા T' - T. અહીં આપણી પાસે મોટો સંદર્ભ શું? પ્લેટિનમ ની વાત છે, એટલે એમાં આલ્ફા તો પ્લસ આવે, એટલે તમારે મોટા મૂલ્યમાંથી નાના મૂલ્ય બાદ કરવાના. એ રીતે તમારે ગુણોત્તર મૂકવાનો. તો એ ગુણોત્તર પરથી આપણે પેલા આલ્ફા મળશે, અને આલ્ફા મળી જાય, અવરોધ પણ મળી જશે, તાપમાન પણ મળી જશે. કારણ કે આપણા માટેનું સૂત્ર આ છે, આ સૂત્ર છે. RT બરાબર RT1 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. કારણ કે 0 ને સંદર્ભ લેવા એટલે ગણતરી હેલી પડે, પણ એમાં આલ્ફા અને ટી 2 અજ્ઞાત હોય તો ન, એટલે આલ્ફા ગણવો પડે. આલ્ફા ગણવા માટે તમારે આ કરવાનું પહેલા. એટલે 2 સંદર્ભ આપ્યા છે, તો આલ્ફા માટે 2 સંદર્ભ આપ્યા છે, એનો ઉપયોગ કરો. આલ્ફા બરાબર RT2 માઇનસ RT1 ના છેદમાં RT1 એને ગુણ્યા, અહીંયા સુધારો કરી, એને ગુણ્યા T2 માઇનસ T1. તો 5.23 માઇનસ 5 ના છેદમાં 5 100 માઇનસ 0 એટલે એ તો 500 વધશે. 0.23 ના છેદમાં 500 એટલે થશે આલ્ફા બરાબર 4.6 ગુણ્યા 10 - 4. બરાબર. એ કિંમત તમારે ફરીથી હવે આપણે ઓરિજિનલ સૂત્ર ઉપર જાઓ. ઓરિજિનલ સૂત્રમાં સંદર્ભ તમારે 1 લેવાય 2 લેવાય? 1 જ લેવાય. શું કામ? કારણ કે તાપમાન છે 0 લેવાય, 100 મૂકત પાછું 100 બાદ કરવા પડે, એ માથાકૂટ પડે. બરાબર. એટલે તાપમાન 0 વાળું સંદર્ભ લેવાય, ગણતરી હેલી પડશે. RT = RT1 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. બરાબર. તો T માઇનસ T0 પછી સાદુરૂપ આપવાનું છે, અને અહીંયા આપને તાપમાન મળશે 345.65 ડિગ્રી સેન્ટીગ્રેડ. પણ વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, આ દાખલામાં RT1 અને T01 ઈ કિંમત મૂકશો તો જ જવાબ આવશે. RT2 અને T02 મૂક્યા, બીજો સંદર્ભ મૂક્યો તો જવાબ નહીં આવે. પહેલો સંદર્ભ જ મૂકવાનો. આલ્ફાની ગણતરી કરવામાં 2 સંદર્ભ લેવાના, પણ જ્યારે ફાઇનલ ગણતરી કરવામાં પહેલું સંદર્ભ લેવાનું. એટલા માટે કે પ્લેટિનમ છે ને એમાં થોડોક અરેખીય સંબંધ આવે. અરેખીય સંબંધ આવે ને એટલે એમાં સંદર્ભ 0 લઈને ચાલો તો તમને પરફેક્ટ આન્સર મળે બુક પ્રમાણે. નહીતર આન્સર જુદો આવશે, ખોટું ગણાશે, રીત સાચી ગણાશે પણ જવાબ ખોટો લાવશે. RT02 મૂક્યા અને અહીંયા T02 મૂક્યા તો જવાબ નહીં મળે, એટલે નહીં કરતા. RT1 જ કરવાનું, RT2 જ કરવાનું. આના જેવો જ એક સ્વાધ્યાયનો 5મો દાખલો નાનો છે, એ ગણીને અથવા તો એવું લાગે તો હોમવર્કમાં ગણીને પછી આપણે પૂરું કરીએ. આજે જોક્સ કેવા છે, ઘણા દિવસથી નથી કીધા. સ્વાધ્યાયનો 5મો દાખલો. રકમ જોવો વિદ્યાર્થીઓ. એક ગરમ કરવા વપરાતા ઘટક તાર નો ઓરડાના તાપમાને એટલે કે 27 ડિગ્રી લખો. સંદર્ભ RT0. 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. અવરોધ R0, સોરી અહીંયા T0 લખો. T0 27 ડિગ્રી સેન્ટીગ્રેડ, RT0 100 ઓહમ. જો અવરોધકતા દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક લખો આલ્ફા 1.7 ગુણ્યા 10 - 4 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો તારનો અવરોધ RT બરાબર 117 થાય ત્યારે તાપમાન T બરાબર ક્વેશ્ચન માર્ક.
એ ભાઈ થઈ જાય કે નો થાય? ટ્રાય કરો તો ચલો બધા વિદ્યાર્થીઓ. ટ્રાય. પછી 8મો દાખલો ટ્રાય કરજો હોમવર્કમાં. 7મો અને 8મો બે એટલે આખી રીત પૂરી. પછી અવરોધના શ્રેણી સમાંતર જોડાણ. કેપેસિટરમાં કેમ શ્રેણી સમાંતર ભણ્યા હતા આપણે, આમાં શ્રેણી સમાંતર આવે ખાલી. 8માની રકમ હું તમને સમજાવી દઉં છું વિદ્યાર્થીઓ. 8માની રકમ સમજાવી દઉં છું. બે હોમવર્કમાં થઈ જાય છે. શું છે કે થોડુંક તમારો અને મારો બેનો સમય બચે એટલું કામ નીકળી જાય. 8માની રકમમાં જુઓ, નિક્રોમના બનાવેલા એક ગરમ કરવાના તાર હીટિંગ એલિમેન્ટ એટલે કે સગડી છે, હીટર છે. તો એમાં 230 નો વોલ્ટેજ લાગુ, V બરાબર 230 લાગુ જોડતા પ્રારંભમાં તેનો કરંટ કેટલો ખેંચે છે એટલે V ને I આપ્યા. V ને I ઉપરથી તમને R મળી જાય. આપણે આગળ દાખલો ગણ્યો લખો V બરાબર 230, I બરાબર 3.2. જે અમુક સેકન્ડ બાદ કેટલો સ્થિર થાય છે એટલો ખેંચે છે. પછી અમુક સેકન્ડ બાદ એ કેટલો થઈ જાય છે 2.8. પ્રારંભમાં એટલો હતો અને હવે અંતમાં એટલો થઈ જાય છે. એટલે આપણે વેલ્યુ કઈ લેવી? હવે જે હોય તે. કદાચ એનો ઉપયોગ નથી આવતો છતાંય આપણે જોઈ લઈએ. જો ઓરડાનું તાપમાન 27 ડિગ્રી ગરમ કરતા તેનું સ્થાયી તાપમાન કેટલું હશે? એક મિનિટ આમાં હા, તમે પ્રારંભ કરો છો ત્યારે વોલ્ટેજ કેટલા છે? 230. ત્યારે કરંટ કેટલો છે? 3.2. ત્યારે તાર ઠંડો છે. એટલે ઓરડાના તાપમાન આ છે. એટલે આ બંને વેલ્યુ ઉપરથી I1 અને વોલ્ટેજ ઉપર તમને પેલું RT0 મળશે અને T0 બરાબર 27. પછી શું થાય છે? પછી તાર ગરમ એટલે કરંટ ઘટી જાય છે કારણ કે અવરોધ વધી જાય. એટલે ફરીથી આ બે મૂલ્ય ઉપર તમને RT, આ બંને ઉપરથી RT0 મળશે અને આ બંને ઉપરથી RT મળશે. આલ્ફા આપ્યો છે અને ટી ગણવાનો છે. એકવાર રકમ જોઈ લો. V1 બરાબર V2 બરાબર 230. I1 શરૂઆતમાં 3.2, પછીનો I2 2.8. ઓરડાનું તાપમાન T0 27. તાપમાન ગણવું છે, આલ્ફા આપ્યો છે. તો RT બરાબર શું? RT એટલે ગરમ થયા પછીનો, તો V2 ના છેદમાં I2. RT મળ્યો. RT0 એટલે V1 ના છેદમાં I1. R1 મળ્યો. પછી સૂત્રમાં કિંમત સાદરૂપ આપી દે ભાઈ. શરૂઆત કરો ત્યારે તાર કેવો હોય? ઠંડો હોય. ઠંડો હોય ત્યારે એનો અવરોધ ઓછો જ હોય, બરાબર, એટલે કરંટ વધુ પસાર કરે. પણ થોડો સમય જાય એટલે તાર પોતાના ગરમીને કારણે હીટ થાય. હીટને કારણે પોતાની ગરમીથી તાપમાન વધે. પોતાનું તાપમાન વધવાથી પાછો અવરોધ ઘટે એનો. આ રીતે એ છે. અને પછીનું ટાઇટલ લખી રાખો. આવતા પીરિયડમાં આપણે વાત કરીશું. પછીનું ટાઇટલ લખી રાખો વિદ્યાર્થીઓ, અવરોધોનો શ્રેણી અને સમાંતર જોડાણ. ખાલી ટાઇટલ લખી રાખો, અવરોધોનો શ્રેણી અને સમાંતર જોડાણ. એની વાત આપણે આવતા પીરિયડમાં કરીશું. ત્યાં સુધીમાં કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. જોક સાંભળવા છે? રાઈઝ હેન્ડ કરો તો. એક રાઈઝ છે, બે રાઈઝ છે. બહુમતી નથી હો ભાઈ. બહુમતી આવે નહીં તો હું જોક્સ નહીં કરું. હવે બહુમતી આવી.
તમારામાંથી કોક તો કોઈ યાર, કોક તો જોક્સ કોઈ એકાદો. હા સાહેબ સાંભળો, સંભળાવો એક. આ ખાતરાભાઈ જો હાજર છે. ક્રમ કયો છે? ક્રમ કેટલા પૂગ્યા હતા? મોર અને ઢેલ વાળો કીધો ને તમને, ઢેલું ઢેલું ચડાઈ દીધી. પરીક્ષા ખંડમાં છોકરો પેપરમાં ફૂલડા દોરતો હતો. મેડમ કે આ શું કરે છે? છોકરો, હું મારી યાદ શક્તિને શ્રદ્ધાંજલિ આપું છું, બિચારી હમણાં જ ગુજરી ગઈ. એ થઈ ગયો. પત્ની એના પતિને કહે, તમે હંમેશા મારા પિયરે આવવાનું કેમ ટાળો છો? એનો પતિ કે મારો નિયમ છે, જ્યાં એકવાર છેતરાઈ ગયા હોય ત્યાં ફરીથી જવું નહીં.